નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જે રીતે મેઘરાજા ધોમધાર બેટિંગ કરી રહ્યા છે તેના કારણે વડોદરા શહેરમાં કેટલીક જગ્યા પર વૃક્ષો પડવાના પણ બનાવો ઘણા બન્યા છે। ત્યારે અત્યારે સ્પાર્કની ટીમ આવી છે રાવપુરા પોસ્ટ ઓફિસ જે આવેલી છે અને ત્યાંથી જે ખારીવાવ જતો રોડ છે ત્યાં વચ્ચે આ એક મહાકાય વૃક્ષ પડ્યું છે અને તેના કારણે વડોદરા શહેરમાં જે રીતે વૃક્ષો એક પછી એક ધરાશાયી થવાના બનાવો બન્યા છે અને આ જે વૃક્ષ પડ્યું છે તેના કારણે વાહનો પણ દબાયા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને સંપૂર્ણ જે આ રસ્તો છે, આ માર્ગ છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। રાવપુરા જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં નજીકમાં આ વૃક્ષ પડ્યું છે સૂર્યનારાયણ બાગ પાસે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। રાહદારીઓ માટે રસ્તો તો સંપૂર્ણ બંધ થઈ જ ગયો છે। અમારા કેમેરામેન રાહુલ કપ્તાનને કહીશ કે આ જે જીઈબીના વાયર છે તે પણ તૂટેલા છે તે પણ બતાવે અને આ થાંભલાના જે વાયર છે, જે મેન લાઈન લાગી રહી છે તે તમામ અત્યારે અહીંયા તૂટી ગયા છે વાયર અને આ ઝાડ સીધા વાયર પર જ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક વીજ પુરવઠો પણ અહીંયા ખોરવાયો છે અને સાથે સાથે આ બનાવ બન્યો છે તેના કારણે શું તકલીફ થઈ રહી છે, કેવી તકલીફ ભોગવવાનો વારો આવે છે, કેમ કે તંત્ર દ્વારા જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા તે દાવા કેટલા સાચા પડ્યા છે તે આ દ્રશ્યો પરથી કહી શકે છે। ત્યારે આપણી સાથે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। શું કહેવા માંગશો? આજે વૃક્ષ ધરાશાયી થયું છે, આપે અરજી પણ આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ, શું કહેશો? હું બરોડા ઇમેજિંગ સેન્ટરમાં કામ કરું છું। આજથી 15 દિવસ પહેલા અમે કીધું અમારી સામેનું ઝાડ એકદમ નમી પડેલું છે, તૂટી જશે, તમે તાત્કાલિક એનો નિર્ણય લાવો। અમે જીબી પાસે ગયા, જીબીએ કીધું વન વિભાગ પાસે જાઓ, વન વિભાગ પાસે જઈને અમે અરજી આપી છે પણ વન વિભાગે કોઈ એક્શન લીધું નથી। અત્યારે હાલની અંદર પણ મારું પેશન્ટ અંદર છે, એમ્બ્યુલન્સની અંદર આવ્યું છે, ઓક્સિજન વાળું પેશન્ટ છે પણ અત્યારે કોઈ આવ્યું નથી। તાત્કાલિક ધોરણે અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો છે, વન વિભાગને ફોન કર્યો, જીબી વાળાને ફોન કર્યો, કોઈ હજુ અહીંયા પહોંચ્યા નથી ને કોઈ નિરાકરણ આવ્યું નથી, જેનાથી અમારું પેશન્ટ પણ અંદર ફસાયેલું છે હજુ કે અમે એમને ના એમની હોસ્પિટલ સુધી પહોંચાડી શકીએ છીએ। ઓક્સિજન વાળું પેશન્ટ છે, જો તાત્કાલિક આવીને આ લોકો ના નિકાલ કરે તો અમને તકલીફ પડી શકે એવી છે, પેશન્ટને જાનનું જોખમ થઈ શકે એવું છે પણ કોઈ તંત્ર જરીક પણ એક્શનમાં આવતું નથી। આટલી બધી વાર ફરિયાદ કર્યા સિવાય એ લોકો આવ્યા નથી તો એ બહુ જ ખરાબ વસ્તુ છે। વડોદરા માટે આ ખરાબમાં ખરાબ ઘટના કહેવાય। એમ્બ્યુલન્સની અંદરથી પેશન્ટ ઉતારતા તે દ્વારા તે વખતે જ આ ઝાડ પડી ગયું અને જો પેશન્ટને નુકસાન થયું હોત તો એનું જવાબદાર કોણ હોત? ચોક્કસ, તો જે રીતે આ વૃક્ષ પડ્યું છે અને તેના કારણે જે આ પેશન્ટને તકલીફ પડી રહી છે અને આ જે સ્થાનિક છે તેમના દ્વારા અરજી પણ આપવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા એકબીજાને ખો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને કાર્યવાહી છે તે કરવામાં નથી આવી રહી। ત્યારે આ જે વૃક્ષ પડ્યું છે તેના કારણે જે પેશન્ટ પણ છે તે અંદર છે, સાથે સાથે વાહન દબાયેલા છે, જે લાઇટના જે વાયરો છે તે પણ અહીંયા તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે, રોડ પર પડી રહેલા જોવા મળી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક તંત્રએ ગંભીરતાપૂર્વક આ વાતને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી પણ અપીલ છે, કેમ કે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ તો અવરજવર તો બંધ થઈ ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક પેશન્ટને કંઈ તકલીફ ના થાય અને તેના કારણે વડોદરા મહાનગરપાલિકા તાત્કાલિક જાગૃત થાય, વડોદરા ફાયર વિભાગ સાથે વડોદરા શહેરનું તંત્ર અને તાત્કાલિક અહીંયા કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી પણ એક અપીલ છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।